હેલો, વેલકમ બેક. આજે બપોરે બન્યા હતા ખાલી દાળ ભાત, કેમ કે રજા હોય એટલે બધા મોડા ઉઠ્યા હોય એટલે બપોરે તો ખાલી ફિક્સ જ હોય કે દાળ ભાત જ બને. તો બધાને બપોર પછી લાગી ગઈ ભૂખ, તો કે કંઈક બનાવ. તો હું વિચારતી હતી કે શું બનાવું. તો પહેલી વખત બનાવું છું સ્પાઇરલ પોટેટો. તો એના માટે મેં આ રીતે ચિપ્સ પાડી લીધી. ખબર નહોતી કે કેવું બનશે, પહેલી વખત ટ્રાય હતી જેવું બને એવું. અહીંયા મેં મેંદો અને કોર્નફ્લોર અને થોડાક મસાલા નાખીને પેસ્ટ તૈયાર કરી દીધી છે. અને જે લાંબી સ્ટીક હોય છે એમાં બટેટાને આ રીતે લગાવી લેવાના છે એક પછી એક, તો તૈયાર થઈ જશે આપણી સ્ટીક આ રીતે. હવે એને આપણે સ્લરી જે બનાવી છે એને આ રીતે લગાવી દેવાનું છે. બધી જગ્યાએ સરખી રીતે લગાવીને ગરમ તેલમાં મેં તળવા મૂકી દીધું છે. આ રીતે બીજું પણ તૈયાર કરી દીધું છે. આને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાના છે અને એક સાઈડ તળાઈ જાય એટલે બીજી બાજુ આપણે પલટી દેવાનું છે. તો અહીંયા તળાઈને રેડી થઈ ગયું છે. આની ઉપર તૈયાર કરેલો મસાલો લગાવી દઈશું એટલે આપણા સ્પાઇરલ પોટેટો તૈયાર છે. મારા માટે તો મને સ્ટીકમાં લગાવવાની આળસ થાય એટલે મેં તો આ રીતે જે બટાકાના પતરીના ભજીયા બનાવીએ એ રીતે જ મેં તો તળી નાખ્યા. ગ્રંથને અને દિલીપને જ પહેલાં આપ્યા હતા ખાવા માટે. ગ્રંથને હું પૂછતી હતી કે કેવું બન્યું છે, તો ગ્રંથ કે બહુ સરસ બન્યું. નાસ્તો કરીને દિલીપ મોક્ષાને રમાડતા હતા અને એની જોડે મસ્તી કરતા હતા. આજે તો બપોરના વાસણ પણ એમને પડ્યા હતા અને આ ઉપરથી આ નાસ્તાના વાસણ, કેમ કે આજે સોસાયટીમાં ક્યાંય પાણી નહોતું આવતું એટલે બધો ઢગલો કર્યો હતો એક સાઈડ. પાણી આવે ની રાહ જોઈને બેઠી હતી. અને સાંજે દિલીપ કે લાવ હું બનાવવા, તો દૂધીના મુઠિયા પહેલી વાર બનાવતા હતા કે જેવા બને એવા. મેં કીધું ચાલશે, વાંધો નહીં. તો બધું એણે તૈયાર કર્યું અને એ તો નીચે બધું પાથરીને બેસી ગયા છે. અને બપોરના ભાત વધ્યા હતા તો એ પણ એમાં નાખી દીધા. પાણીની રાહ જોઈને પાણી તો ન આવ્યું અને છેલ્લે મેં મશીનના ટબમાં જે પાણી ભરીને રાખ્યું હતું એનાથી જ વાસણ સાફ કરી નાખ્યા. ત્યાં સુધીમાં દિલીપ જમવાનું બનાવતા હતા. દિલીપ હવે મુઠિયા મૂકે છે અને હું બનાવું છું મોક્ષા માટે જમવાનું. તો અમે બંને જણાથી ખાવાનું બનાવી દીધું છે એટલે જલ્દીથી ફ્રી પણ થઈ ગયા. દૂધીના મુઠિયા બને છે ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરીને જણાવો કે તમારા હસબન્ડ તમને ઘરકામમાં મદદ કરે છે કે નહીં, કેમ કે મને તો મારા હસબન્ડ કરે છે ઘરકામમાં મદદ. અમે જમવાનું બનાવતા હતા ત્યાં સુધી ગ્રંથ મોક્ષાને રમાડતો હતો અને એની જોડે મસ્તી કરતો હતો. મુઠિયા બફાઈ ગયા હતા એટલે મેં જલ્દીથી વઘાર કરી દીધો. ક્યારેક તો અમે વઘાર્યા વગરના પણ ખાઈએ છીએ, કેમ કે ગરમા ગરમ ભાવે છે દિલીપને, એટલા માટે. તમે કમેન્ટ કરીને જણાવો કે તમને કઈ રીતે ખાવા ગમે છે. ગ્રંથને દૂધીના મુઠિયા થોડાક ઓછા ભાવે છે એટલે એને થોડુંક મૂડ બગડી જાય છે ખાવા ટાઈમે, પણ તોય ધરાડથી અમે ખવડાવીએ છીએ. હવે જમીને ફ્રી થઈને હું બેસી ગઈ છું કપડાને ઇસ્ત્રી કરવા. આમ તો ટાઈમ મળે એટલે એકસાથે કરી દઉં છું, પણ ક્યારેક ટાઈમ ના મળે તો ત્યારે આગલા દિવસે જ એક કપડાને કરી દઉં છું.
અને એમાંથી ફ્રી થઈને છેલ્લે ગ્રંથને વાંચવાનું હતું, તો એને વચાવવા બેસી ગઈ. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.